जय श्री कृष्ण फ्रेंड्स, हूँ मेरी पढ़ियार तमारू स्वागत करूँ छूँ मारी काठियावाड़ी कुकिंग चेनल में। अने आजे आपणे बनाववाना छे ढाबा स्टाइल फणसी बटेटानुं ग्रेवीवाळुं शाक। कांदा लसण वगर बनाववानुं छे आजे। तो एना माटे आपणे सौप्रथम फणसी लई लीधी छे, जेने आपणे बारीक कट करी लीधी छे अने धोईने रेडी राखी छे। हवे एक कुकरमां आपणे लगभग 2 पावड़ा भरीने तेल नाखवानुं छे। આપણે આજે સ્પેશિયલ રીતના ગ્રેવીવાળું શાક બનાવવાનું છે। શ્રાવણ મહિનો ચાલે છે એટલે કાંદા લસણનો ઉપયોગ કર્યા વગર આપણે શાક બનાવશું। તો 2 પાવડા તેલ આપણે એડ કરી દીધું છે। એના પછી આપણે આખા મસાલા લેવાના છે। તો આખા મસાલામાં આપણે જીરું લીધું છે, 2 તજની લાકડી છે, 2 લવિંગિયા મરચાં છે, 1 તમાલપત્ર છે, 2 તજની લાકડી છે અને 1 ચકરી ફૂલ છે। તો ફ્રેન્ડ્સ, આ બધું આપણે તેલ ગરમ થાય એટલે અંદર એડ કરી દેવાનું છે। श्रावण महीना में लगभग गरम मसाला पण वपराश ओछो करीए छीए, केम के पेकिंगवाला मसाला में थोड़ुं घणुं कांदा अने लसणनो भाग होय ज छे। तो फ्रेंड्स, मसाला थोड़ा घणा संतळाई जाय एना पछी आपणे 2 मोटा कापेला टमाटर लीधा छे, एने पण आपणे थोड़ा घणा आनी अंदर सोतरी लेवाना छे। तो फ्रेंड्स, मस्त मजानुं ग्रेवीवाळुं शाक अने ई पण कांदा लसण वगर आजे आपणे बनाववाना छे। तो फ्रेंड्स, टमाटर एकदम व्यवस्थित सॉफ्ट थई जाए त्यां सुधी आपणे स्लो आंच पर ज आ बधुं शेकवानुं छे। आम तो आपणा गुजराती मसालामां कोई गरम मसालानो उपयोग थतो नथी, पण अत्यारे कांदा लसण वगर शाकनो फ्लेवर केवी रीतना वधारवो एना माटे आपणे थोड़ा घणा मसाला एड करीए छीए। तो टमाटरने आपणे ढांकीने 2 मिनिट सुधी चढ़ावी लीधा छे। तो फ्रेंड्स, तमे जोई शको छो टमाटर थोड़ा घणा नरम थई गया छे। तो आ स्टेज में आपणे गैस बंद कर देशुं। अने एक साइड फ्रेंड्स आपणे थोड़ा काजू अने थोड़ुंक नारिયેળ पलाळीने राख्युं हतुं। आपणी पासे લીલું नारिયેળ नहोતું એટલે સૂકું જે નારિયેળ હતું એને ગરમ પાણીમાં કાજુની હારે પલાળી દીધું છે। તો ફ્રેન્ડ્સ, કાજુની પેસ્ટથી શાકનો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી થઈ જાય છે। તો લગભગ 15 કાજુ હતા જેને ગરમ પાણીમાં અડધો કલાક પલાળ્યા હતા। હારોહાર આપણે જે સૂકું નારિયેળ હતું એને પણ બારીક ટુકડા કાપી અને પલાળીને રાખ્યું હતું। હવે આ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં નાખી અને મસ્ત મજાની એની પેસ્ટ બનાવી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, હવે ટમાટર પણ આપણે અંદર એડ કરી લઈશું। જે મસાલા સાથે આપણે ટમાટર સોતર્યા હતા એ ટોટલી મસાલો આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને ચર્ન કરી લેવાનું છે। તો બધું આપણે મિક્સર જારમાં નાખી અને મસ્ત મજાની એની પ્યુરી ટાઈપ પેસ્ટ બનાવી લીધી છે। આ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું બધું પીસાઈ ગયું છે। તો હવે જે કુકરમાં આપણે બધા મસાલા સાતવ્યા હતા એ જ કુકરમાં લગભગ 5 પાવડા તેલ એડ કરવાનું છે, કેમ કે જે ફણસી છે એનું કોઈ ફ્લેવર નથી હોતું, એકદમ ફિક્કી લાગે છે ટેસ્ટમાં। તો આપણે થોડુંક તેલ અને મસાલા વધારે વાપરવાના છે। તો 5 પાવડા આપણે तेल एड कर दईशुं कुकर में। तो 5 पावड़ा आपणे तेल एड कर्या पछी जे आपणे मसालो बनाव्यो छे, जे पेस्ट बनावी छे ए आपणे स्लो आंच पर सातळवानी छे। अत्यारे आंच स्लो ज राखी छे अने एक साइड आपणे फणसी अने बटेटा कट करी अने पाणीमां पलाળી दीधा छे। अने हवे जे तेल आपणुं थई गयुं छे एनी अंदर आपणी प्यूरी छे रेडी ए एड करी लेशुं। तो प्यूरी एड कर्या पछी आपणे व्यवस्थित एने हलावी लेशुं। अत्यारे पाणी एड नथी करवानुं, आपणे ग्रेवी टाइप शाक बनाववानुं छे એટલે પાણીનો વપરાશ ખૂબ જ ઓછો કરશું। હવે અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે, 2 ચમચી આપણે કાશ્મીરી મરચું લઈશું। તીખું મરચું ખાતા હોય તો તીખું મરચું લઈ શકો છો। તો આપણે 2 થી 3 ચમચી કાશ્મીરી મરચું લીધું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। અને આ બધું આપણે વ્યવસ્થિત હલાવી લેશું જ્યાં સુધી આમાંથી તેલ ન છૂટું પડે ત્યાં સુધી આપણે એને સ્લો આંચ પર જ પાકવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, બધાય મસાલા આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લઈએ। તો કોર્નરમાંથી તમે જોઈ શકો છો 2 મિનિટની અંદર તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે
આ સ્ટેજમાં આપણે જે ફણસી અને બટેટા કટ કરીને રાખ્યા હતા એ એડ કરવાના છે. આ તમે જોઈ શકો છો મસ્ત મજાની પ્યુરી રેડી થઈ ગઈ છે. ગ્રેવી એકદમ લાલ ચટક દેખાઈ રહી છે અને કોર્નરમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે. હવે જે ફણસી અને બટેટા છે એ એડ કરી દઈશું. બટેટા આપણે થોડાક મોટા રાખ્યા છે કેમ કે બાળકોને ફણસીનું શાક ભાવતું નથી, એટલે નોખા કરવામાં તકલીફ ન થાય એટલે બટેટાના મોટા પીસ કર્યા છે. બટેટા સ્કીપ કરવા હોય તો પણ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આને એકદમ વ્યવસ્થિત હલાવી લેશું. મસાલો બધો શાકમાં ભળી જાય ત્યાં સુધી આપણે સ્લો આંચ પર આને રહેવા દેવાનું છે, કેમકે મસાલા ભળ્યા વગર તમે પાણી એડ કરી દેશો તો શાકનો ટેસ્ટ છે થોડોક ફીકો થઈ જશે. એટલે આપણે આને એકદમ વ્યવસ્થિત હલાવી અને લગભગ 1 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 1 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈએ. તો 1 મિનિટનો સમય થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ. મસાલા ટોટલી આપણે ફણસીમાં મિક્સ થઈ ગયા છે અને જે ઓઇલ છે એ પણ વ્યવસ્થિત છૂટું પડી ગયું છે. શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે મિક્સર બાઉલમાં પ્યુરી બનાવી હતી એમાં થોડુંક પાણી એડ કરી અને એ પાણી એડ કરી દેવાનું છે. ટોટલી આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે કેમ કે બટેટા એડ કર્યા છે જે પાણી એબ્ઝોર્બ કરશે. અત્યારે આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે, હજી અડધો ગ્લાસ પાણી આપણે એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે જેવી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. આપણે લચકા જેવું શાક બનાવવાનું છે એટલે આપણે ફક્ત 1 જ ગ્લાસ પાણી નાખ્યો છે. તો આની અંદર એક ઉકાળો આવે એટલે આપણે ઢાંકણું બંધ કરી અને ઓછામાં ઓછી 3 સીટી પાડી લેવાની છે. શાકમાં તમે જોઈ શકો છો ધીરે ધીરે ઉકાળો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એક ઉકાળો એકદમ વ્યવસ્થિત આવે એટલે આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે. તો હવે ઢાંકણું બંધ કરી દીધું છે આપણે અને ઓછામાં ઓછી 3 સીટી પાડવાની છે આપણે. તો આપણી 3 સીટી પડી ગઈ છે. કુકર ઠંડુ પડી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો એવો લાલ ચટક કલર આવી ગયો છે શાકનો. તો આપણું ચોળી બટેટાનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. અત્યારે આપણે ભાખરી સાથે એને સર્વ કરવાનું છે. આ શાક તમને ભાખરી સાથે, પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એક બાઉલમાં આપણે શાક સર્વ કરી લઈએ. ખાવામાં સુપર ટેસ્ટી અને હેલ્ધી એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો લુક વાઇઝ તો ડિલિશિયસ દેખાઈ રહ્યું છે, બાકી સ્મેલ પણ સુપર આવી રહી છે. તો ગાર્નિશિંગ માટે આપણે કોથમીર લીધી છે, થોડી કટ કરીને એ સ્પ્રિંકલ કરી લઈશું. તો આજની શ્રાવણ મહિના સ્પેશિયલ કાંદા લસણ વગરની ફણસી બટેટાની શાકની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે.